શું તમે કોઈ કંપનીમાં કામ કરો છો, કંપની પગાર નથી આપતી? તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, કલ્પના કરો, તમે રોજ 8 થી 12 કલાક મહેનત કરો છો, સમયસર ઓફિસ કે ફેક્ટરી પહોંચો છો, કંપની માટે કામ કરો છો, પણ મહિનો પૂરો થયા પછી માલિક કહે છે હજુ પૈસા નથી, આવતા મહિને આપી દઈશું, થોડો સમય રાહ જુઓ. અને આ રાહ જોતા જોતા 2 મહિના, 4 મહિના કે 6 મહિના વીતી જાય છે. તો શું કર્મચારી પાસે કોઈ કાનૂની હક નથી? શું કંપની મન ફાવે તેમ પગાર રોકી શકે છે? જવાબ છે ના. ભારતનો કાયદો કર્મચારીને સુરક્ષા આપે છે. જો કંપની પગાર રોકે તો તેના પર વિવિધ કાયદાઓ લાગુ પડી શકે છે. સૌ પ્રથમ, વેતન સંહિતા 2019 કાયદા પ્રમાણે કર્મચારીને સમયસર પગાર ચૂકવવાની જવાબદારી નોકરીદાતા કે કંપનીની છે. જો ગેરકાયદેસર રીતે પગાર રોકવામાં આવ્યો હોય અથવા કપાત કરવામાં આવી હોય તો કાનૂની કાર્યવાહી થઈ શકે છે. જો કર્મચારી વર્કમેનની વ્યાખ્યામાં આવે છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ હેઠળ લેબર કોર્ટ અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં દાવો કરી શકાય છે. જો કંપની કર્મચારીના પીએફના પૈસા કાપીને સરકારમાં જમા નથી કરાવતી તો કર્મચારી રાજ્ય વીમા નિગમ કાયદા હેઠળ ગંભીર કાર્યવાહી કરી શકે છે. અને જો શરૂઆતથી જ કર્મચારીને ખોટા વચનો આપી નોકરીએ રાખવામાં આવ્યો હોય, પગાર આપવાનો ઈરાદો ન જ હોય તો એવા સંજોગોમાં BNS કલમ હેઠળ છેતરપિંડી સંબંધિત કાર્યવાહી પણ થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે કર્મચારી શું કરવું? સૌપ્રથમ તમારા પુરાવા ભેગા કરો. અપોઇન્ટમેન્ટ લેટર લઈ લો નોકરીનો, સેલેરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, એટેન્ડન્સ રેકોર્ડ, વોટ્સઅપ ચેટ, કંપની આઈ કાર્ડ, PF નંબર. આ પુરાવા રાખીને તમે કંપનીને લેખિતમાં નોટિસ આપીને પગાર ચૂકવણીની માગણી કરો. જો જવાબ ન મળે તો લેબર ઓફિસર સમક્ષ ફરિયાદ કરો. જરૂર પડે તો લીગલ નોટિસ મોકલો અને ત્યારબાદ લેબર કોર્ટ, રિકવરી પ્રોસિડિંગ અથવા સિવિલ કોર્ટમાં કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. મિત્રો, ઘણી વખત કર્મચારી ડરના કારણે કંઈ કરતો નથી, પણ યાદ રાખો, તમારો પગાર કોઈની મહેરબાની નથી. તમારી મહેનત કાયદેસરનો હક છે. જો તમારી કંપનીએ પગાર અટકાવી રાખ્યો હોય અથવા તમારા કોઈ મિત્ર, સગા કે ઓળખીતાનો પગાર બાકી હોય તો વિલંબ ન કરો. યોગ્ય કાનૂની સલાહ લો, કારણ કે કાયદો જાગૃત વ્યક્તિનો સાથ આપે છે. તમારા હક માટે અવાજ ઉઠાવો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કોઈ પણ કર્મચારી પોતાનો મહેનતના પૈસાથી વંચિત ન રહે. આભાર. વંદે માતરમ. દિલીપસિંહ ચૌહાણ.